હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રીતિસ કુકિંગ કિચન. તો આજે આપણે બનાવવાના છે એકદમ સરળ રેસીપી, અને એ પણ થોડી જ મિનિટોમાં બની જાય છે. અને સૌથી ખાસ વાત એ છે કે બિલકુલ ઘરેલું સામગ્રીથી બનાવવાની છે. તો વિલંબ ન કરતા ચાલો જોઈએ શું જરૂર પડશે ને કેવી રીતે બનાવીશું. તો આજની રેસીપી છે ચૂરમાના લાડુ. 500 ગ્રામ જેટલો મેં ઘઉંનો જાડો લોટ લીધેલો છે અને 1/2 કપ જેટલું ઓઇલ લીધેલું છે. અને લોટમાં મેં ઓઇલ એડ કરી દીધેલું છે અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે વિડીયોમાં બતાવ્યા મુજબ બરાબર મિક્સ કરી લેવાનું છે. અને મોણ અને લોટ મિક્સ થઈ જાય એટલે આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈશું અને લોટ બાંધતા જઈશું. આજની આપણી આ રેસીપી ચૂરમાના લાડુ ગુજરાતી એક પરંપરાગત મીઠાઈ પણ કહેવાય છે અને તહેવારોના સમયે ખૂબ ખાવામાં આવે છે. હવે આ રીતે 2 હાથની મદદથી લોટ બાંધીશું. થોડું પાણીની જરૂર લાગે છે એટલે હું થોડુંક પાણી લઈશ. અને ઓલમોસ્ટ આપણો લોટ હવે બંધાવા આવી ગયો છે. અને અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે રોટલી જેટલો ઢીલો નથી બાંધવાનો લોટ, કઠણ બાંધવાનો છે, જેને આંગળી વડે આપણે થોડું દબાવતા થોડું વધારે પ્રેસ કરવું પડે એ રીતનો લોટ બાંધવાનો છે. અને અહીં મારે 1/2 કપ જેટલું પાણીની જરૂર પડી છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તાવડી ગરમ કરવા મૂકી દઈએ અને ભાખરી વણી લઈએ. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે ભાખરી વણીશું. અહીં તમારી ભાખરીનો શેપ રાઉન્ડ ન થતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે અહીં આપણે ભાખરીને બરાબર શેકાવા દેવાની છે અને પછી તેના ટુકડા કરી લેવાના છે. તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ભાખરી બનાવીશું. અહીં મારી ભાખરી વણાઈ ગઈ છે અને હવે આપણે તેને તાવડી પર શેકી લઈશું. તાવડી ગરમ થઈ છે કે નહીં તે ચેક કરી લઈએ. ગરમ થઈ ગઈ છે અને હવે આપણે ભાખરી શેકી લઈશું. ભાખરી જ્યારે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની છે. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાખરી પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દઈશું. 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય પછી આપણે તેને ગેસ પર શેકી લઈશું. અને ભાખરી બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેને આ રીતના નાના ટુકડા કરી લઈશું અને બાકીની ભાખરીઓ વણી અને તેને શેકી લઈશું. બધી જ ભાખરીઓ શેકાઈ ગઈ છે અને ટુકડા થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. મિક્સર જારમાં આપણે ટુકડાઓ એડ કરી દીધા છે અને આપણે તેને ક્રશ કરી લઈએ. ક્રશ થઈ ગઈ છે. અહીં આપણે એકદમ ઝીણું ક્રશ કરવાનું નથી, થોડુંક કરકરું ક્રશ કરવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મિક્સર જારના બટનને કન્ટિન્યુ એક બાજુ ન રાખતા આ રીતે આગળ પાછળ કરતા જઈશું અને ક્રશ કરશું. અને દરદરું ક્રશ થઈ જાય એટલે આપણે તેને લઈ લઈશું. આ રીતનું ક્રશ કરવાનું છે. બધી જ ભાખરીઓના ટુકડાઓ ક્રશ થઈ ગયા છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીં આપણે 4 ભાખરી બની છે એટલે અહીં મેં ગોળની જે 4 ઢગલી કરી છે તો એક ભાખરીમાં કેટલા ગોળની જરૂર પડે તેનો ખ્યાલ આવે એટલા માટે મેં 4 ઢગલી કરેલી છે. અને બધો થઈને ગોળ 250 ગ્રામ જેટલો છે, એટલે કે 1 કપ બરાબર છે. અને આપણે જે ઘી લેવાનું છે તે 3/4 કપ જેટલું ઘીની જરૂર પડશે. અને 1/4 ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર લઈ લઈએ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ રાખીશું અને તેમાં ઘી એડ કરી દઈએ. ત્યારબાદ આપણે ગોળ પણ એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ગોળ અને ઘીને બરાબર મિક્સ કરી લઈશું. ગોળ જ્યાં સુધી એકદમ પીગળી ન જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરવાનું છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મુજબ ગોળના ટુકડા ન દેખાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. અને 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો ગોળ એકદમ પીગળી ગયો છે. અને હવે આપણે તેને જે લાડવાનું ચૂરમું કર્યું હતું તેમાં આપણે એડ કરી દઈએ. ચમચા વડે આપણે તેને મિક્સ કરી લઈશું. હાથ વડે નથી કરવાનું, કેમ કે ગોળ ગરમ હોવાથી દજાઈ જશે. અને આ રીતે ચમચા વડે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો આપણે જે ઇલાયચી પાવડર લીધેલો હતો તે એડ કરી દઈએ. અને
આ ઉપરાંત તમે કાજુ અને બદામના નાના ટુકડા કરીને એડ કરી શકો છો અને સૂકી લીલી દ્રાક્ષ પણ એડ કરી શકો છો. પણ અહીં મેં સ્કીપ કરી છે, તમે એડ કર્યું હોય તો કરી શકો છો. અને બરાબર મિક્સ થઈ જાય એટલે હાથ વડે આ રીતે આપણે લઈ અને લાડુ બનાવીશું. હવે આપણે હાથમાં આ રીતે ચૂરમું લઈ અને બે હાથ વડે ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું અને ગોળ લાડુ બનાવીશું. અને જો આ લાડુ ઉપર આપણે ખસખસ લગાવીએ તો લાડુ ખૂબ સુંદર દેખાય છે. તો એક પ્લેટમાં મેં ખસખસ લઈ લીધા છે અને તેને હાથ વડે આ રીતે આપણે લાડુ ઉપર લગાવીશું. ખસખસ હેલ્થ માટે પણ સારા છે. જો લૂઝ મોશન ઝાડાનો પ્રોબ્લેમ થઈ ગયો હોય તો ખસખસને વાટીને પીવાથી તેમાં રાહત મળે છે. તો આપણો લાડુ કેવો સુંદર દેખાઈ રહ્યો છે. તો ખસખસ આપણે આ રીતે બધા જ લાડુમાં લગાવી દીધેલા છે અને આપણા લાડુ તૈયાર થઈ ગયા છે ને એકદમ સરળ રેસીપી. તો તમે પણ બનાવો આજે જ ચૂરમાના લાડુ અને તમારો અનુભવ કમેન્ટ્સ દ્વારા અમને શેર કરો. અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો કે જેમને ચૂરમાના લાડુ ખૂબ પસંદ છે. તો અમારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. અને અમારી આવી જ અવનવી રેસીપી જો તમારે જોવી હોય અને બનાવવી હોય તો રિદ્ધિસ કુકિંગ કિચનની ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરી મળીશું નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી રાંધતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની અવનવી રેસીપી. ધન્યવાદ.